સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ જે ક્યાં આવેલું છે? વલ્લભ વિદ્યાનગર. અને આ વલ્લભ વિદ્યાનગર ક્યાં આવેલું છે સાહેબ? આણંદમાં આવેલું છે. જિલ્લો પૂછાય તો આણંદ આવશે. આનંદ, આનંદ નહીં, આણંદ. શું? આણંદ. ઓકે, આણંદ. ઓકે, આણંદ. ઓકે, ચલો. તો આ મ્યુઝિયમ શ્રી ભાઈ લાલભાઈ પટેલ એટલે કે ભાઈ કાકા તરીકે પ્રખ્યાત હતા એવા ભાઈ લાલભાઈ પટેલના પ્રોત્સાહનથી 1949માં સ્થાપેલું. એમાં સંગ્રહની શરૂઆત ખેડા જિલ્લાની પુરા પુરાતત્વ વસ્તુઓ તથા નર્મદા ખીણના ભૂસ્તરીય અવશેષો રૂપે થયેલી. એની શરૂઆત એટલે કે સ્ટાર્ટિંગમાં શું મૂકવામાં આવ્યું હતું? પુરાતત્વ વસ્તુઓ તથા નર્મદા ખીણની ભૂસ્તરીય અવશેષો આની અંદર મૂકવામાં આવ્યા હતા. ડોક્ટર થતીએ ભેટ આપેલી સંખ્યાબંધ ધાતુની પ્રતિમાઓ તથા કલાકૃતિઓ વડે આ મ્યુઝિયમ છે એ સમૃદ્ધ થયું. એટલે કે પાછળ જતા આ બધી વસ્તુ મુકાઈ એટલે મોટું થયું. મોટું ધેટ્સ મીન્સ કે એની અંદર વસ્તુઓ વધી. મ્યુઝિયમના સંગ્રહમાં શિલ્પકૃતિઓ, સિક્કાઓ, શિલાલેખો અને કલાકૃતિઓનો સમાવેશ થતો હતો. એનો વહીવટ શરૂઆતમાં ચારુતર વિદ્યા મંદિરની પુરાતત્વ સંસ્થાને હસ્તક હતો. પરંતુ 1960 પછી, તો 1960 તમને ખબર છે ગુજરાત છે બની ગયું. તો 1960માં મ્યુઝિયમ સરદાર પટેલ યુનિવર્સિટીને હસ્તક કરાય અને સરદાર પટેલ યુનિવર્સિટી આ મ્યુઝિયમને બહુહેતુક મ્યુઝિયમ તરીકે વિકસાવી રહી છે. ઓકે, તો યાદ રાખજો સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વલ્લભ વિદ્યાનગર. અને વલ્લભ વિદ્યાનગર એનો જિલ્લો પૂછાય તો આણંદ જિલ્લો. કયો? આણંદ જિલ્લો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.